હે મહાવીર હનુમાન, મુશ્કેલીઓના તારણહાર, હે અંજનીના પુત્ર, હે ભગવાન રામના ભક્ત બજરંગબલી, આજે આ પવિત્ર સમયે આપણે બધા તમારા ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ દૈવી સંદેશ સાંભળનારા અને આ વિડિયો સાથે જોડાયેલા દરેક વ્યક્તિના જીવનમાંથી દરેક ભય, દરેક સંકટ અને દરેક અવરોધ દૂર કરો. તેમના ઘર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જાય. તેમને ક્યારે સંપત્તિ અને સમૃદ્ધિની અછતનો સામનો ન કરવો પડે. તેમના ઘર હંમેશા આનંદથી ભરેલા રહે. હે પંચમુખી હનુમાન, ફક્ત તમારી કૃપાથી જ આ શબ્દો પ્રસારિત થઈ રહ્યા છે અને તમારી શક્તિથી જ આ સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે જે તમને સાચા હૃદયથી યાદ કરે છે. પ્રિય મિત્રો, આજનો દિવસ કોઈ સામાન્ય સમય નથી. આ દિવસ અને આ સંયોગ ખૂબ જ ખાસ છે કારણ કે ગ્રહોની ગતિ, તારાઓની સ્થિતિ અને દૈવી શક્તિઓ એક સંકેત આપવા માટે આગળ આવે છે જેનો અનુભવ ફક્ત થોડા લોકો જ કરે છે. આ તે સમય છે જ્યારે બજરંગબલી પોતાના ભક્તોની પરીક્ષા કરવા અને તેમને પુરસ્કાર આપવા આગળ આવે છે. ઘણા સમયથી તમે વિચારી રહ્યા છો કે તમારી મહેનત અને સંઘર્ષ છતાં જીવન આટલું મુશ્કેલ કેમ છે? જીવનમાં અવરોધો કેમ આવે છે? પૈસા કેમ આવે છે પણ તે કેમ ટકતું નથી? સંબંધો કેમ આટલા જટિલ છે? તમારું મન કેમ બેચેન છે? આજે આ બધા પ્રશ્નોના જવાબો ધીમે ધીમે તમારી સામે આવશે. આજે તમારા માટે એક નવા પ્રકરણની શરૂઆત છે. આ તે પ્રકરણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. ઘણી વખત તમે તૂટી ગયા હોવા છતાં પણ તમારી જાતને એક સાથે રાખી છે. ઘણી વખત તમે એકલા યુદ્ધો લડ્યા છે. તમે ફરિયાદ કર્યા વિના આગળ વધતા રહ્યા છો. બજરંગબલી કહે છે કે સાચો ભક્ત તે છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે વફાદાર રહે છે અને આજે તે શ્રદ્ધા ફળ આપવા જઈ રહી છે. આજે બનતા શુભ યોગ સૂચવે છે કે તમારી 4 મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા હૃદયમાં લાંબા સમયથી રહેલી પહેલી ઈચ્છા સંપત્તિ અને સ્થિરતા સાથે સંબંધિત છે. ઘણા લોકોના જીવનમાં આવકના રસ્તા ખુલ્લા હોય છે, પરંતુ ખર્ચ પણ એટલા જ ઊંચા હોય છે. આજથી આ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગશે. બજરંગબલી અને શ્રી રામના આશીર્વાદથી સંપત્તિનો પ્રવાહ અચાનક નહીં પણ સ્થિર રહેશે. સંપત્તિ આવશે જે તમારા જીવનને ટકાવી રાખશે, તમારા પરિવારને સુરક્ષા આપશે અને તમને માનસિક શાંતિ આપશે. આજે જે બીજી ઈચ્છા પૂર્ણ થવા તરફ આગ. કૃપાથી વાતચીતના માર્ગો ખુલશે. હૃદયના શબ્દો હૃદય સુધી પહોંચશે અને સંબંધોમાં ગાંઠો છૂટી જશે. આ સમય સાચા હૃદયથી પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ શુભ સંકેતો લાવે છે. ત્રીજી ઈચ્છા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ સાથે સંબંધિત છે. છેલ્લા કેટલાક સમયથી તમારું હૃદય ભારે લાગ્યું છે. તમે સારી ઊંઘ લીધી નથી. તમે નાની નાની બાબતોમાં તણાવમાં આવી ગયા છો. આજનો દિવસ સૂચવે છે કે આ બોજ ધીમે ધીમે હળવો થશે. બજરંગબલીના આશીર્વાદથી તમારી અંદર નવી ઊર્જા વહેશે. તમે તમારા શરીરમાં હળવાશ, વધુ સ્થિર મન અને નકારાત્મક વિચારોની પકડ ઢીલી પડી રહી છે. આ અચાનક નહીં થાય, પરંતુ તે ચોક્કસપણે આજે શરૂ થઈ ગઈ છે. ચોથી ઈચ્છા, જે આજે ખાસ કરીને સક્રિય થઈ રહી છે, તે આદર અને માન્યતા સાથે સંબંધિત છે. ઘણા લોકો જેમની મહેનત અદૃશ્ય છે, જેમના યોગદાન પર ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ હનુમાનજી કહે છે કે જે લોકો સાચા હૃદયથી કાર્ય કરે છે તેમને ચોક્કસ ફળ મળશે. આજનો દિવસ સૂચવે છે કે તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. તમારા પ્રયત્નોને ઓળખવામાં આવશે અને તમારી છબી સકારાત્મક રીતે બદલાશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે અને તમારી હાજરીનો પ્રભાવ અનુભવશે.
પ્રિય મિત્રો, આજ માટેનો બીજો એક મહત્વપૂર્ણ સંકેત ખૂબ જ ખાસ છે. તમને કોઈ શુભ સંકેત મળી શકે છે જે પહેલી નજરે નાનો લાગે છે, પરંતુ તે એક મહત્વપૂર્ણ સંદેશ આપી શકે છે. આ સંકેત કોઈના દ્વારા અચાનક સંદેશના રૂપમાં અથવા તમારા મનમાં ઉદ્ભવતા વિચારના રૂપમાં આવી શકે છે. બજરંગબલીની ભાષા એક સંકેત છે, અને ફક્ત એક જાગૃત ભક્ત જ તેમને સમજી શકે છે. આજના ગ્રહોની ગોઠવણી એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ સારા સમાચાર આવવાના છે. આ સારા સમાચાર નાણાકીય ક્ષેત્ર, અટકેલા પ્રોજેક્ટની પ્રગતિ અથવા તમે ક્યારે કલ્પના ન કરેલી તક સાથે સંબંધિત હોઈ શકે છે. ઘણા લોકો તેને નસીબ કહી શકે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા ધીરજ અને વિશ્વાસનું પરિણામ છે. હવે ચાલો એક એવા વિષય વિશે વાત કરીએ જે ઘણા લોકોના હૃદયના ધબકારા ઝડપી બનાવે છે. આજના સંકેતો સૂચવે છે કે લાંબા સમયથી લોકોની કુંડળીમાં દટાયેલું એક મહત્વપૂર્ણ નાણાકીય સંયોજન સક્રિય થવાનું છે. તેને લોટરી કહો, અચાનક લાભ કહો, અથવા પૈસાનો અણધાર્યો પ્રવાહ કહો. પરંતુ તે ચોક્કસ છે કે સંપત્તિનો એક સ્ત્રોત ખુલશે જે તમારા માટે ચમત્કારથી ઓછો નહીં હોય. ભગવાન હનુમાનના આશીર્વાદથી આ થશે. હે મહાવીર હનુમાન, મુશ્કેલીઓના તારણહાર, હે અંજનીના પુત્ર, હે ભગવાન રામના ભક્ત બજરંગબલી, આજે આ પવિત્ર સમયે આપણે બધા તમારા ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ દૈવી સંદેશ સાંભળનારા અને આ વિડિયો સાથે જોડાયેલા દરેક વ્યક્તિના જીવનમાંથી દરેક ભય, દરેક સંકટ અને દરેક અવરોધ દૂર કરો. તેમના ઘર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જાય. તેમને ક્યારે સંપત્તિ અને સમૃદ્ધિની અછતનો સામનો ન કરવો પડે. તેમના ઘર હંમેશા આનંદથી ભરેલા રહે. હે પંચમુખી હનુમાન, ફક્ત તમારી કૃપાથી જ આ શબ્દો પ્રસારિત થઈ રહ્યા છે અને તમારી શક્તિથી જ આ સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે જે તમને સાચા હૃદયથી યાદ કરે છે. પ્રિય મિત્રો, આજનો દિવસ કોઈ સામાન્ય સમય નથી. આ દિવસ અને આ સંયોગ ખૂબ જ ખાસ છે કારણ કે ગ્રહોની ગતિ, તારાઓની સ્થિતિ અને દૈવી શક્તિઓ એક સંકેત આપવા માટે આગળ આવે છે જેનો અનુભવ ફક્ત થોડા લોકો જ કરે છે. આ તે સમય છે જ્યારે બજરંગબલી પોતાના ભક્તોની પરીક્ષા કરવા અને તેમને પુરસ્કાર આપવા આગળ આવે છે. ઘણા સમયથી તમે વિચારી રહ્યા છો કે તમારી મહેનત અને સંઘર્ષ છતાં જીવન આટલું મુશ્કેલ કેમ છે. જીવનમાં અવરોધો કેમ આવે છે. પૈસા કેમ આવે છે, પણ તે કેમ ટકતું નથી. સંબંધો કેમ આટલા જટિલ છે. તમારું મન કેમ બેચેન છે. આજે આ બધા પ્રશ્નોના જવાબો ધીમે ધીમે તમારી સામે આવશે. આજે તમારા માટે એક નવા પ્રકરણની શરૂઆત છે. આ તે પ્રકરણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. ઘણી વખત તમે તૂટી ગયા હોવા છતાં પણ તમારી જાતને એક સાથે રાખી છે. ઘણી વખત તમે એકલા યુદ્ધો લડ્યા છે. તમે ફરિયાદ કર્યા વિના આગળ વધતા રહ્યા છો. બજરંગબલી કહે છે કે સાચો ભક્ત તે છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે વફાદાર રહે છે, અને આજે તે શ્રદ્ધા ફળ આપવા જઈ રહી છે. આજે બનતા શુભ યોગ સૂચવે છે કે તમારી 4 મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા હૃદયમાં લાંબા સમયથી રહેલી પહેલી ઈચ્છા સંપત્તિ અને સ્થિરતા સાથે સંબંધિત છે. ઘણા લોકોના જીવનમાં આવકના રસ્તા ખુલ્લા હોય છે, પરંતુ ખર્ચ પણ એટલા જ ઊંચા હોય છે. આજથી આ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગશે. બજરંગબલી અને શ્રી રામના આશીર્વાદથી સંપત્તિનું આગમન અચાનક નહીં પણ સતત થશે. સંપત્તિ તમારા જીવનને ટકાવી રાખશે, તમારા પરિવારને સુરક્ષા પૂરી પાડશે અને તમને માનસિક શાંતિ આપશે. આજે બીજી એક ઈચ્છા જે પૂર્ણતા તરફ આગળ વધી રહી. ધન ફક્ત તમારી જરૂરિયાતો જ નહીં,
પણ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે. પ્રિય મિત્રો, અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હનુમાનજીના સાચા ભક્તો ક્યારેય અહંકાર રાખતા નથી કે કોઈનો અનાદર કરતા નથી. જો તમે ઈચ્છો છો કે આ કૃપા તમારા જીવનમાં કાયમ રહે, તો આજથી પ્રતિજ્ઞા લો કે તમે કોઈનું અપમાન નહીં કરો, કોઈના દુઃખની મજાક નહીં કરો અને તમારી સફળતા વિશે બડાઈ નહીં કરો. બજરંગબલીની શક્તિ નમ્રતામાં રહે છે. અત્યાર સુધી આ પવિત્ર સંદેશ સાંભળનારા તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે જો તમને હનુમાનજી પ્રત્યે સાચી ભક્તિ છે, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. જેમને આ સમય આશાની જરૂર છે તેમની સાથે શેર કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો જેથી આવા દૈવી સંદેશા તમારા સુધી પહોંચતા રહે. આ ફક્ત એક વિડિયો નથી. તે એક ઉર્જા છે અને જ્યારે તમે તેને આગળ વધો છો, ત્યારે આ ઉર્જા તમારામાં અનેક ગણી પાછી ફરે છે. પ્રિય મિત્રો, જેમ જેમ આ દૈવી સમય આગળ વધે છે, બજરંગબલીની કૃપા હવે તમારા જીવનમાં વધુ સ્પષ્ટ રીતે ઉતરી રહી છે. આ તે તબક્કો છે જ્યાં ફક્ત સાંભળવું જ નહીં, પણ અંદરથી અનુભવવું પણ મહત્વપૂર્ણ છે. જ્યારે હનુમાન કોઈ ભક્તથી પ્રસન્ન થાય છે, ત્યારે તે પહેલા ભય દૂર કરે છે, પછી તેમના માર્ગમાંથી અવરોધો દૂર કરે છે અને અંતે તેમને તે આપે છે જે તેમણે ક્યારેય માંગ્યું પણ નથી. આજની ઉર્જા સૂચવે છે કે જે વસ્તુ તમારા જીવનમાં લાંબા સમયથી અટવાઈ ગઈ છે, જે વારંવાર પ્રયાસો છતાં આગળ વધી નથી, તે અચાનક ગતિ મેળવવાની છે. ઘણા લોકો કોઈ દસ્તાવેજ, નિર્ણય, પરવાનગી અથવા જવાબની રાહ જોઈ રહ્યા છે. તે રાહ આગામી થોડા દિવસોમાં સમાપ્ત થવાની છે. બજરંગબલી કહે છે કે જ્યારે સમય આવે છે, ત્યારે વસ્તુઓ ખૂબ પ્રયત્નો કર્યા વિના પોતાની મેળે જ સ્થાને પડી જાય છે. હવે ચાલો તમારા પ્રેમ અને ભાવનાત્મક જીવનમાં ઊંડા ઉતરીએ. ઘણા હૃદય શાંતિથી સહન કર્યું છે. બહાર સ્મિત, અંદર તોફાન. તમારી નજીકના કોઈ વ્યક્તિ પાસેથી તમને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ કાં તો વચન અધૂરું રહ્યું અથવા સંજોગોએ દખલ કરી. આજના સંકેતો સૂચવે છે કે આ મૌન તૂટી જશે. સંદેશ, મુલાકાત અથવા વાતચીત તમારા હૃદય પરનો ભાર હળવો કરશે. આ મુલાકાત હંમેશા ઘોંઘાટિયા હોતી નથી. ક્યારેક તે શાંતિ સાથે આવે છે અને ત્યાં જ સૌથી ઊંડી અસર અનુભવાય છે. બજરંગબલી અને શ્રી રામના સંયુક્ત આશીર્વાદથી આજે તમે હિંમતનો ઉછાળો અનુભવી રહ્યા છો. આ હિંમત. તમે લડી રહ્યા છો. તમે હવે પોતાને નબળા નહીં માનો. તમે સમજવા લાગશો કે તમે જે કંઈ સહન કર્યું છે તે તમને તોડ્યું નથી, પરંતુ તમને મજબૂત બનાવ્યું છે. આજે સ્વાસ્થ્ય પર પણ નોંધપાત્ર અસર પડે છે. જે લોકો લાંબા સમયથી નાની પણ મુશ્કેલીકારક સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ રાહતના સંકેતો અનુભવશે. આ રાહત ધીમે ધીમે આવશે, પરંતુ સ્થાયી રહેશે. હનુમાનની ઉર્જા શરીરમાં નવી જાગૃતિ લાવે છે. આજે તમને તમારી સંભાળ રાખવાની ઈચ્છા થશે. તમારા શરીર અને મન બંનેને મૂલ્ય આપો. આ ઈચ્છા તમને લાંબા ગાળે વધુ સારા સ્વાસ્થ્ય તરફ દોરી જશે. હવે ચાલો એક શુભ સંકેત વિશે વાત કરીએ જે આજે ખાસ કરીને સક્રિય છે. તમે કંઈક એવું અનુભવી શકો છો જેને તમે સામાન્ય ગણીને નકારી કાઢશો, પરંતુ તેમાં સૌથી મોટો સંદેશ રહેલો છે. તમને અચાનક કોઈ જૂના મિત્રની યાદ આવી શકે છે, કોઈ સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા થઈ શકે છે, અથવા એવું નામ સાંભળી શકો છો જે તમને રોકી શકે છે. બજરંગબલી ઘણીવાર આવા સંકેતો દ્વારા તમને માર્ગદર્શન આપે છે. જો આજે આવું કંઈક થાય છે, તો તેને અવગણશો નહીં. પૈસાનો વિષય સ્પષ્ટ થઈ રહ્યો છે. જેમણે ખર્ચ, દેવામાં અથવા નાણાકીય દબાણમાં અચાનક વધારો અનુભવ્યો છે તેમના માટે થોડી રાહત છે. આજથી પૈસાનો પ્રવાહ સંતુલિત થવા લાગશે.
આજે બધું જ પ્રાપ્ત કરવું જરૂરી નથી, પરંતુ બીજ આજે વાવી દેવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં નોંધપાત્ર પરિણામો આપશે. કેટલાકને અણધાર્યા નફા, પુરસ્કાર, કમિશન અથવા ભેટ મળી શકે છે. અન્ય લોકો માટે તે જૂના રોકાણો અથવા સ્થિર ભંડોળના વળતરનો સંકેત આપે છે. અહીં સમજવા માટે એક ગહન મુદ્દો છે: જ્યારે હનુમાન સંપત્તિ આપે છે, ત્યારે તે શાણપણ પણ આપે છે. આજથી તમારી વિચારવાની રીત બદલાઈ જશે. તમે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાનું શરૂ કરશો. આ પરિવર્તન તમને ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત બનાવશે. પ્રિય મિત્રો, સન્માન અને પ્રતિષ્ઠાનો વિષય પણ આજે ખૂબ જ સક્રિય છે. જેમને ગ્રાન્ટેડ અને અવગણવામાં આવ્યા છે તેમના માટે સમય બદલાઈ રહ્યો છે. આજથી લોકો તમારી સલાહ લેશે અને તમારી હાજરીની કદર કરશે. આ પરિવર્તન અચાનક આવશે અને ઘણા લોકો તેનાથી આશ્ચર્ય પામશે. આ નમ્ર રહેવાનો સમય છે, કારણ કે હનુમાનના આશીર્વાદ ફક્ત તે લોકો પર રહે છે જેઓ નમવું જાણે છે. હવે સાચા ભક્તો માટે એક ચેતવણી છે. આવનારા દિવસોમાં કેટલાક લોકો તમારી વધતી પ્રગતિથી આ જ સૌથી મોટો ઉપાય છે. યાદ રાખો, હનુમાનજીની છાયામાં ઊભેલી વ્યક્તિને કોઈ સ્પર્શી શકતું નથી. જે કોઈ આ દૈવી સંદેશ સાંભળી રહ્યું છે તે અહીં આકસ્મિક રીતે પહોંચ્યું નથી. આ કોઈ સંયોગ નથી. આ બજરંગબલીનો આહવાન છે. જો તમે ખરેખર ઈચ્છો છો કે આ કૃપા તમારા જીવનમાં રહે, તો આ સંદેશ આગળ મોકલો. વિડિયોઝને લાઇક કરવી, શેર કરવી અને ચેનલ સાથે જોડાયેલા રહેવું એ ફક્ત ક્રિયાઓ નથી. તે તમારી ભક્તિની અભિવ્યક્તિ છે. જ્યારે તમે આમ કરો છો, ત્યારે તમે તમારી જાતને એવી ઉર્જા સાથે જોડો છો જે હનુમાનજીના આશીર્વાદને વધુ મજબૂત બનાવે છે. પ્રિય મિત્રો, હવે તે સમય આવી ગયો છે જ્યાં બજરંગબલીની કૃપા હવે ફક્ત સંકેતો સુધી મર્યાદિત નથી રહી પરંતુ પ્રત્યક્ષ અનુભવનું સ્વરૂપ લેવા લાગી છે. ઘણા લોકોને એવું લાગવા લાગ્યું હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમની મનની સ્થિતિ બદલાઈ રહી છે. જે ભય એક સમયે પ્રભુત્વ ધરાવતો હતો તે હવે પ્રબળ રહ્યો નથી. જે મૂંઝવણ એક સમયે હતી તે હવે સ્પષ્ટતા દ્વારા બદલવામાં આવી રહી છે. આ પરિવર્તન આકસ્મિક નથી. તે શક્તિનું પરિણામ છે જે તમારી આસપાસ સક્રિય થઈ ગઈ છે. હવે ચાલો વાત કરીએ કે તમે અંદર ઊંડાણમાં અનુભવો છો પરંતુ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આજથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થઈ રહી છે. પહેલા તમે બીજાઓના મંતવ્યોથી ખૂબ પ્રભાવિત હતા. પરંતુ હવે તમે તમારા પોતાના અંતરાત્માનું સાંભળવાનું શરૂ કરી રહ્યા છો. આ તે ગુણ છે જે ભગવાન હનુમાન તેમના પ્રિય ભક્તોને આપે છે, જે તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખવા સક્ષમ બનાવે છે. નજીકના ભવિષ્યમાં તમે એક નિર્ણય લેવાના છો જે તમારા માર્ગને બદલી નાખશે. આજનો દિવસ એ પણ સૂચવે છે કે તમે કોઈ એવી વ્યક્તિનો સામનો કરી શકો છો અથવા તેની સાથે ફરી જોડાઈ શકો છો જે તમારા ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વ્યક્તિ માર્ગદર્શક, સાથી અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે તમને એવી તકો બતાવશે જે તમે પહેલાં ક્યારેય જોઈ નથી. ભગવાન બજરંગબલીની કૃપાથી આવા લોકો આપણા જીવનમાં આવે છે જ્યારે આપણે તેમના માટે તૈયાર હોઈએ છીએ. હવે ચાલો એક ચમત્કાર વિશે વાત કરીએ જેના વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે અને કદાચ વિચાર્યું હશે, શું ખરેખર મારી સાથે આવું કંઈક થઈ શકે છે? આજના સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારા જીવનમાં અણધાર્યા લાભની ખૂબ જ મજબૂત સંભાવના સક્રિય થઈ છે. આ લાભ તે ઈચ્છે છે કે તેના ભક્તો તે સંપત્તિ અને ખુશીનો યોગ્ય દિશામાં ઉપયોગ કરે. આજથી
તમે જે કંઈ મેળવો છો તેમાંથી થોડી જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે શેર કરવાની ઈચ્છા વિકસાવશો. આ લાગણી સુનિશ્ચિત કરશે કે આશીર્વાદ લાંબા સમય સુધી ટકી રહે. તમારા સ્વાસ્થ્ય અને ઉર્જા ક્ષેત્રમાં પણ એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેઓ થાકેલા, બોજવાળા અથવા હતાશ અનુભવી રહ્યા હતા તેઓ ધીમે ધીમે નવી શક્તિ અનુભવવા લાગશે. આ ઉત્સાહ ફક્ત શરીરનો જ નહીં પણ આત્માનો પણ હશે. તમે સવારે ઉઠીને પહેલા કરતાં વધુ સારું અનુભવશો અને દિવસનો તણાવ તમને પહેલા જેટલો અસર કરશે નહીં. આ બજરંગબલીની શક્તિ છે જે તમને અંદરથી મજબૂત બનાવે છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો જેને અવગણવો જોઈએ નહીં. આવનારા સમયમાં તમારા જીવનમાં કેટલાક સત્યો પ્રગટ થઈ શકે છે. કેટલાક લોકોનો સાચો સ્વભાવ, કેટલાક સંબંધોની વાસ્તવિકતા અને કેટલીક પરિસ્થિતિઓની ઊંડાઈ તમને સ્પષ્ટ થઈ જશે. શરૂઆતમાં આ થોડું અસ્વસ્થતાભર્યું લાગશે, પરંતુ આ સત્ય તમને લાંબા ગાળે મોટા નુકસાનથી બચાવશે. હનુમાન પહેલા તમારી આંખો ખોલે છે અને પછી રસ્તો બતાવે છે. જે લોકો લાંબા સમયથી ન્યાય કે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમને પણ સમય અનુકૂળ લાગશે. આજથી સંજોગો તમારા પક્ષમાં આવવા લાગશે. ભલે પ્રક્રિયા ધીમી લાગે, દિશા યોગ્ય હશે, અને જ્યારે દિશા યોગ્ય હશે ત્યારે મુકામ ચોક્કસ પહોંચશે, ભલે મોડું થાય. પ્રિય મિત્રો, હવે તમારી શ્રદ્ધા મજબૂત કરવાનો સમય છે. જો તમે ઈચ્છો છો કે આ દૈવી કૃપા તમારા જીવનમાં રહે, તો હનુમાનજીના સાચા ભક્તની જેમ વર્તો. કોઈનો અનાદર ન કરો. કોઈનો વિશ્વાસ તોડશો નહીં અને તમારા શબ્દોની શુદ્ધતા જાળવી રાખો. બજરંગબલી શબ્દોની શક્તિને ખૂબ મહત્વ આપે છે. જેણે પણ આ સંદેશ અંત સુધી જોયો છે તે સાબિત કરે છે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમારી પાસે એક ખાસ દ્રષ્ટિ છે. તેથી તમને વિનંતી છે કે તમે આ દૈવી સંદેશને લાઇક કરો, તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો. આ ફક્ત સમર્થન નથી, તે પ્રાપ્ત થયેલા આશીર્વાદોને સ્વીકારવાનું એક માધ્યમ છે. યાદ રાખો, જ્યારે ભક્ત ધીરજ અને ભક્તિ બંને ધરાવે છે ત્યારે હનુમાનજીની કૃપા સૌથી વધુ સક્રિય હોય છે. અંત સુધી જોડાયેલા રહો, કારણ કે જે આવી રહ્યું છે તે ફક્ત તમારા જીવનમાં સુધારો કરશે નહીં પરંતુ તેને સંપૂર્ણપણે બદલી નાખશે. ઘણા લોકો અત્યારે પોતાની અંદર એક વિચિત્ર શા